નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના આજના સમાચારમાં હું જીમી કરેલા આપનું સ્વાગત કરું છું। તો વિસ્તૃત સમાચાર જોતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર। સિટી લાઇનના કારખાનેદારે 20 વર્ષીય કામવાળી યુવતી પર ગુજાર્યો વારંવાર બળાત્કાર। દિલ્હીની સામાજિક સંસ્થા દ્વારા નોંધાઈ ફરિયાદ, કારખાનેદારની થઈ ધરપકડ। પુણાની 11 વર્ષીય બાળકીનું અપહરણ કરનાર યુવાન ઝડપાયો તો એમપીના શ્રમજીવી પિતાની 2 માસૂમ પુત્રીઓનું થયું અપહરણ। સોનાની ચળકાટ પડી શકે છે ભારે। રાંદેરની સાસુ વહુના દાગીના ચમકાવી આપવાના બહાને 2 ઠગો 9 તોલાના દાગીના લઈને ફરાર। તાપી જિલ્લામાં વન વિભાગના હાથે પકડાઈ જવાની બીકે જંગલ ચોરોએ લાકડા ભરેલી ટગ સળગાવી। વન વિભાગ સહિત પંથકમાં આશ્ચર્યનું મોજું। ત્રીજા માળેથી પટકાયેલા યુવાનની છાતીમાં ઘૂસી ગયો 15 ફૂટના લાકડાનો વાંસ। યુવાનની હાલત જોઈ ડોક્ટરો પણ થયા દંગ। આખરે થયું સફળ ઓપરેશન। સિટી લાઇનના કારખાનેદારે તેના ઘરમાં કામ કરતી 20 વર્ષીય યુવતી પર 5 મહિના અગાઉ વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકે નોંધાઈ હતી અને યુવતીએ આ ફરિયાદ દિલ્હીની એક સામાજિક સંસ્થા મારફતે કરાવી હતી અને જે બાદ પોલીસે બળાત્કારી કારખાનેદારની ધરપકડ કરી હતી। ખટોદરા પોલીસના જણાવ્યા અનુસાર 20 વર્ષની વોલ્મી મૂળ દિલ્હીની વતની છે। વોલ્મી પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામવાળી તરીકેની સેવા કોન્ટ્રાક્ટથી આપે છે। વોલ્મી જે સંસ્થામાં કામ કરે છે તે સંસ્થામાં એમ્બ્રોઇડરીના કારખાનેદાર યશપાલ બલદેવરાય છાપરા એ ફોન કર્યો હતો। યશપાલના ઘરે 2 બાળકોનો જન્મ થતાં તેના ઘરે એક વિશ્વાસુ કામવાળીની જરૂર પડી હતી। આથી દિલ્હીની સંસ્થાએ આ યુવતીને 12 મહિનાના કોન્ટ્રાક્ટથી સુરતમાં રહેતા યશપાલના ઘરે મોકલી આપી હતી। 5 માસ પહેલા એકાંતનો લાભ લઈ યશપાલે આ યુવતી પર દુષ્કર્મ કર્યું હતું। દિલ્હીની આ યુવતી સુરતમાં કોઈને ઓળખતી ન હોય તેમજ 12 માસનો કોન્ટ્રાક્ટ હોય, રૂપિયા મળશે નહીં એ બીકે કશું બોલી શકી ન હતી। તેણે 4 માસ સુધી ચૂપચાપ પોતાનું કામ ચાલુ રાખ્યું હતું। 1 માસ પહેલા તેનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં યુવતી પરત પોતાના ઘરે ચાલી ગઈ હતી, જ્યાં તેણે પોતાની સંસ્થામાં આપવીતી જણાવી હતી। ત્યારબાદ તેણે એક એનજીઓનો સંપર્ક થયો હતો। એનજીઓની કાર્યકર્તા વોલ્મીની વાત સાંભળી ચોંકી ઉઠી હતી અને તુરંત જ સુરત લઈ આવી ફરિયાદ કરવા માટે સમજાવી હતી। આથી યુવતીએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે યશપાલ છાપરા સામે આઈપીસી 376 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઘરમાં કામકાજ માટે વિશ્વાસુ કામવાળી ન મળતા યશપાલ છાપરાએ ઘરકામ કરનારી બાઈઓનો કોન્ટ્રાક્ટ લેતી દિલ્હીની એક સંસ્થાનો સંપર્ક કર્યો હતો। આ સંસ્થાએ 12 માસનો કોન્ટ્રાક્ટ કરી 20 વર્ષની એક યુવતીને સુરત મોકલી આપી હતી। ગરીબ પરિવારને આર્થિક મદદ કરવા માટે દિલ્હીથી સુરત આવેલી આ યુવતીને એવા અનુભવો થયા કે જે પરત સુરત ક્યારે આવવા માંગતી ન હતી, પરંતુ તેને એનજીઓએ સમજ આપી કે જો ફરિયાદ ન કરે તો આવા દુષ્કર્મ કરનારાઓ સમાજમાં ખુલ્લા ફરશે। આથી આ યુવતી હિંમત કરી પરત સુરત આવી અને ફરિયાદ કરી હતી। પુણાની 11 વર્ષીય કિશોરીના અપહરણની ફરિયાદ મળતા જ પુણા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં તેને મોટરસાયકલ પર ભગાડી ગયેલા 20 વર્ષીય યુવકને પોલીસે એક જ દિવસમાં ઝડપી પાડ્યો હતો। પુણા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારની 11.5 વર્ષની છોકરીનો 20 વર્ષીય પડોશી યુવક ભગાડી ગયો હતો। મંગળવારે સાંજે 5:30 કલાકે તેના મોટાબાએ કહેતા કિશોરી સોસાયટીના નાકે કરિયાણાની દુકાને ચેવડો લેવા ગઈ હતી। તે દરમિયાન પડોશમાં રહેતો અને દૂરનો સગો થતો યુવક કિશોરીને લગ્નની લાલચ આપીને પોતાની મોટરસાયકલ પર ભગાડી ગયો હતો। પુણા પોલીસ મથકમાં ગીતાનગર સોસાયટીમાંથી શુક્રવારે સાંજે રત્ન કલાકાર ચેતન નરસિંહ સિરોએ તેમની સોસાયટીમાં રહેતી તરુણીને ભગાડી ગયો હતો। 17 વર્ષ અને 8 માસની ઉંમર ધરાવતી તરુણીના પિતાએ પુણા પોલીસ મથકમાં શનિવારે યુવક વિરુદ્ધ ફરિયાદ આપી હતી। પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં અપહરણની ઘટનાઓએ જોર પકડ્યું હોય તેમ એક પછી એક અપહરણની ઘટનાઓથી પોલીસ તંત્રની ઊંઘ હરામ થઈ જવા પામી છે। ત્યારે ગત 3 ફેબ્રુઆરીના રોજ વરાછા લંબે હનુમાન રોડ પરથી 2 સગીર બાળાઓના અપહરણનો કિસ્સો સામે આવ્યો છે। પોતાની 2 છોકરીઓને લઈને પોતાના વતન પરત ફરી રહેલા ત્યારે આ અપહરણની ઘટનાને કોઈ અજાણ્યા ઈસમોએ અંજામ આપ્યો હતો। આથી પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા અપહરણકર્તાઓની શોધખોળ હાથ ધરી છે। ઘટનાની વિગત કંઈક એવી છે કે મૂળ એમપીના પ્રભુદાસ ભીલ મહિના પહેલા સુરત આવ્યા હતા અને પોતાની 2 દીકરીઓ સીમા અને સોનુ સાથે કતારગામ હાથી મંદિર પાસે રોડ પર રહેતા હતા અને પોતાની મોટી દીકરી સીમાની બીમારીની સારવાર બાદ પોતાના વતન એમપી ખાતે પરત ફરતા હતા। ત્યારે તારીખ 3 ફેબ્રુઆરીના રોજ લંબે હનુમાન મંદિર પાસે
પોતાની બંને પુત્રીઓને રાહ જોવાનું કહીને પ્રભુદાસ કુદરતી હાજતે ગયા હતા અને 15 મિનિટમાં જ પરત ફર્યા હતા ત્યારે પોતાની બંને દીકરીઓને ન જોતા હેપતાઈ ગયા હતા અને બંનેને શોધવાની શોધખોળ કરી હતી, પરંતુ તેમનો કોઈ જ અતોપત્તો લાગ્યો નહોતો અને તેના છેવટે પ્રભુદાસને પોતાની બંને પુત્રીઓનું અપહરણ થયું હોય તેવું લાગ્યું હતું અને આટલા દિવસોથી ગુમ થયેલી પોતાની પુત્રીઓ પરત નહીં ફરતા છેવટે પિતાએ છોકરીઓના ગુમ થયાની ફરિયાદ વરાછા પોલીસ મથકે કરી હતી. આથી વરાછા પોલીસે ફરિયાદના આધારે પ્રભુદાસની બંને છોકરીઓને શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે. આ બંને છોકરીઓનું અપહરણ થયું છે કે ક્યાંક ચાલી ગઈ છે તેની તપાસ પણ પોલીસ કરી રહી છે. આ ઘટનામાં પ્રથમ નજરે તો અપહરણ થયું હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શુક્રવારે ભટારની વૃદ્ધ મહિલાના દાગીના ચમકાવી આપવાના બહાને 1,20,000ની ઠગાઈનો ગુનો નોંધાયો છે. ત્યાં શનિવારે રાંદેરમાં પણ કંઈક આવી જ ઘટના બનવા પામી હતી, જેમાં ચાંદીની મૂર્તિ ચમકાવીને ગઠિયાઓ રાંદેર તારવાડી ખાતે રહેતી સાસુ વહુના દાગીના ચમકાવી રહેલા બે ઠગો નજર ચૂકવીને 9 તોલા સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. રાંદેર પોલીસના જણાવ્યા અનુસાર રાંદેર રોડ પર તાળવાડી નજીક આવેલ જલારામ સોસાયટીમાં રહેતા પરિણીતા નિર્મળાબેન મહેશકુમાર પરમવાણીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ શનિવારે સવારે મદ્રાસી જેવા દેખાતા બે યુવાનો સેલ્સમેન હોવાનું કહી ઘરે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે ગુલાબી પાવડરથી તમારા દાગીના ચમકાવી આપીશું. સાસુ વહુએ પહેલા ચાંદીની મૂર્તિ ચમકાવવા કહેતા અને ઈસમોએ આ મૂર્તિ ચમકાવી આપી હતી, જેનો ચળકાટ જોઈ સાસુ વહુએ પોતાના દાગીના કાઢી આપ્યા હતા. દાગીના ચમકાવવા માટે બંનેએ તપેલી ભરીને ગરમ પાણી મંગાવ્યું હતું. ત્યારબાદ તેમાં હળદર નાખીને દાગીના ઉકળતા પાણીમાં નાખવા કહ્યું હતું. બાળક રડતું હોય વહુ અંદરના રૂમમાં ગઈ અને પછી સાસુની નજર ચૂકવી બંને ઈસમોએ 9 તોલાના દાગીના ચોરી કર્યા હતા. પાણી ઠંડુ થઈ ગયા પછી દાગીના કાઢી લેજો. નિર્મળાબેને શંકા જતા તેમણે તપેલી ચેક કરતા દાગીના ગાયબ હતા. આથી તેઓ બૂમ પાડતા બહાર આવ્યા અને તેટલી વારમાં બંને ઠગ ભાગી છૂટ્યા હતા. આ ઘટના અંગે તાળવાડી પોલીસ ચોકીના પીએસઆઈ એજે દિવાન વધુ તપાસ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવા પ્રકારની ઠગાઈ થઈ ચૂકી છે. બંને અજાણ્યા ઈસમો નિર્મળાબેનના ઘરની સામે રહેતા દેરાણીના ઘરે ગયા હતા, જ્યાં દેરાણીએ આ ઈસમોને સ્પષ્ટ ના પાડી દીધી કે મારે કોઈ દાગીના ચમકાવવા નથી. દેરાણીના ઘરે સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા હતા, પરંતુ એક દિવસ પહેલા જ કેમેરાની સિસ્ટમ બગડી જતા બંને ઠગની કેમેરા ફૂટેજ મળી શકી ન હતી. શહેરના અલથાણ વિસ્તારમાં બાંધકામવાળી જગ્યાએ પ્લમ્બરિંગનું કામ કરી રહેલો કલકત્તાનો કારીગર યુવાન ત્રીજા માળેથી પટકાયો હતો અને ત્રીજા માળેથી પટકાયેલો યુવાન નીચે રહેલા વાંસના બાંબા પર જઈ પડ્યો હતો અને જ્યાં અજીબો ગરીબ રીતે 15 ફૂટનો વાંસ યુવાનની છાતીની આરપાર નીકળી ગયો હતો. છાતીમાં ઘૂસી ગયેલા વાંસ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં યુવાનને લાવવામાં આવ્યો હતો અને આ પહેલા 15 ફૂટના વાંસના બાંબાને 108ના સ્ટાફે ઉપર નીચેથી 5 ફૂટનો કાપી નાખ્યો હતો. જે બાદ આ યુવાનની હાલત જોઈને ખુદ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ અવાચક થઈ ગયો હતો. અલથાણ ચોકડી પાસે નવનિર્મિત નેશુડ વુડ એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ પ્લમ્બરિંગ કામ કરતો શેખ સત્તાર શેખ દરવેશ મૂળ કલકત્તાનો વતની છે અને ગત રાત્રે 11 વાગ્યાના અરસામાં કલકત્તામાં પરિવાર સાથે વાત કરવા મોબાઈલના ટાવરમાં નહીં પકડાતા તે ત્રીજા માળે વાત કરવા ગયો હતો. જોકે મોબાઈલ શરૂ કરે ત્યાં તો વીજળી ડૂલ થઈ જતા તે દાદર પરથી નીચે ઉતરી રહ્યો હતો, ત્યારે અચાનક જ પગ છટકી જતા તે નીચે પટકાયો હતો. ત્રીજા માળેથી પટકાયેલો શેખ દાદર પરથી બહાર કમ્પાઉન્ડમાં બાંધેલી પાલક તરફ ફેંકાયો હતો અને પાલકનો 15 ફૂટનો લાકડાનો વાંસ તેની છાતીની આરપાર ઘૂસી ગયો હતો. બનાવને પગલે અન્ય કામદારો સ્થળ પર દોડી ગયા હતા. સત્તાની છાતીમાં વાંસ ઘૂસી ગયો હોવાનું જોઈ તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કોલ મળતા જ સ્થળ પર પહોંચેલી 108ની ટીમ દર્દીને એમ્બ્યુલન્સમાં 15 ફૂટના વાંસ સાથે કેવી રીતે લઈ જવો તેની મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. વિચાર વિમર્શ બાદ 108ના સ્ટાફે આજુબાજુથી 5-5 ફૂટનો વાંસ કાપી નાખ્યો હતો અને બાદમાં 5 ફૂટના વાંસ સાથે એમ્બ્યુલન્સમાં બેસાડીને મોડી રાત્રે તેને શેખ સત્તારને સારવાર અર્થે સિવિલમાં ખસેડ્યો હતો, જ્યાં દર્દીને જોઈ કેઝ્યુઅલિટીમાં હાજર ડોક્ટરો સહિતનો સ્ટાફ દંગ રહી ગયો હતો. બાંબુને કારણે યુવાન કણસી રહ્યો હતો, જે જોઈને તબીબોને પણ કંપારી છૂટી ગઈ હતી. जैसे बिल्डिंग लाइन के अंदर ये काम करते हैं, तो हम लोग का 6 बजे के बाद छुट्टी हो जाता है. जोर से बोलो. 6 बजे के बाद छुट्टी हो जाता है. तो ये हम लोग जैसे गांव के अंदर फ़ोन करते हैं तो उधर नेटवर्क नहीं रहता है, तो हम लोग दूसरी तीसरी मंजिल में चढ़ जाते हैं. चढ़ के फ़ोन में बात करते हैं. फ़ोन में बात तो उसी टाइम जिस टाइम में चढ़ा था उसी टाइम बिजली चली गई थी, तो 3 मंजिल में था ये, तो ये नीचे उतरा. जब बिजली चली गई तो नीचे उतर रहा था. उतरने के बाद
तो हॉल रूम में घुसने की जगह लिफ्ट के अंदर घुस गया हूँ। तो लिफ्ट के अंदर पैर फिसल गया। तो लिफ्ट के अंदर पैर फिसल जाने के बाद लिफ्ट का दूसरे माले में बम्बू बंधा हुआ था, तो पालक बंधा हुआ था, प्लास्टर चल रहा था, तो उसके अंदर फंस गया। तो बम्बू इनके शरीर में घुस गया। हाँ, तो हम लोग ने आरी पत्ती में उधर से काट के एम्बुलेंस मंगा के इधर लेके आ गए। कहाँ पे ये एक जैसे काम करते थे? ये અલથાણ ગાર્ડન ઉમરો। દર્દીની ગંભીર હાલત જોઈ પ્રાથમિક સારવાર બાદ ઓપરેશન થિયેટરમાં લઈ જઈ મધરાતે સર્જનની ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું। 3 કલાકની ભારે જહેમતના અંતે તબીબોએ દર્દીની છાતીમાં ઘૂસેલા બાંબુને બહાર કાઢ્યો હતો। બાંબુ ઘૂસી જતાં તેના ફેફસાને ભારે નુકસાન થયું છે, તેમજ છાતીની લોહીની નળીઓ તથા પાંસળીઓ પણ તૂટી ગઈ છે। બાંબુ કાઢી જરૂરી સારવાર અપાઈ રહી છે અને હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે, તેમજ 10 થી 15 દિવસ દર્દીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની તબીબોએ સલાહ આપી છે। કેમેરામેન કિશન દાઈમા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભ 2012 અંતર્ગત મોરા ભાગડ ખાતે અંધજનોના ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ખેલ મહાકુંભમાં કુલ 350 અંધ ભાઈ બહેનોએ ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક અને લાંબી કૂદ જેવી રમતોમાં ભાગ લીધો હતો અને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું। અંધજનનો ખાસ ખેલ મહાકુંભ હેઠળ રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ મીટનું આયોજન સૌ પ્રથમવાર સુરત ખાતે રવિવાર સવારે 9 કલાકે બોટાદવાલા ગ્રાઉન્ડ સુભાષ ગાર્ડનની સામે મોરા ભાગડ મુકામે કરવામાં આવ્યું હતું। આ રાજ્ય કક્ષાની સ્પર્ધાના આયોજકો અંધજન વિકાસ કેન્દ્ર સુરત તેમજ રમતગમત અને સાંસ્કૃતિક સમિતિ NAB ગુજરાત રાજ્ય શાખા છે। આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે CR પાટીલ તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્ર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાતમાંથી 18 વર્ષથી નીચેના અને 18 વર્ષથી ઉપરના 350 અંધ ભાઈ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક અને લાંબી કૂદ જેવી વિવિધ રમતો રમી પોતાનું કૌશલ્ય આ રમતવીરોએ પ્રદાન કર્યું હતું। 2 દિવસ માટે અહીંયા ખૂબ જ સારી અને સુંદર સગવડ કરવામાં આવી હતી। અંધજન વિકાસ કેન્દ્ર સંસ્થાની રજત જયંતિ વર્ષની યાદગીરી રૂપે દરેક સ્પર્ધક ભાઈ બહેનોને સ્મૃતિ ભેટ પણ અર્પણ કરવામાં આવ્યા હતા। આ આયોજનના શુભેચ્છક તરીકે શ્રી PP સવાણી, ચૈતન્ય વિદ્યાસંકુલ અબ્રામા, પંકજભાઈ કાપડિયા, બોટાવાલા ટ્રસ્ટ મોરા ભાગડ સુરત, લાયન જમશેદજી દોટીવાલા અને લાયન અરવિંદભાઈ પટેલે હાજરી આપી હતી। સચિન તલંગપુર નહેરમાંથી પાણી ઉલેચીને બારોબાર વેચી મારવાના પ્રકરણમાં આખરે પોલીસ ફરિયાદ થતા કૌભાંડના અનેક હાડપિંજરો બહાર નીકળે તેવી શક્યતા જણાઈ રહી છે, જેમાં આ કૌભાંડમાં અનેક મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતા છે। તલંગપુર નહેરમાંથી પાણી ઉલેચીને બારોબાર વેચી મારવાના પ્રકરણમાં સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હવે આ પ્રકરણમાં સંડોવાયેલાઓના નામ જાહેર થવાની સંભાવના છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નેતા બનીને ફરનારાઓના નામ પણ ખુલે તેવી સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। નહેરમાંથી પાણી લેવા માટે નર્મદા હાઉસિંગ કંપની સાથે સિંચાઈ વિભાગે કરેલા એગ્રીમેન્ટ બાદ પાણી ઉલેચવાનો ખેલ શરૂ થયો હતો। ખાસ કરીને નર્મદા હાઉસિંગ કંપની દ્વારા એસએડીજ તળાવમાં પાણી ઠાલવી અને બાદમાં તેનું 20 જેટલા ડાઇંગ સંચાલકોને વેચાણ કરવામાં આવતું હતું। દિવાલમાં બાકોરા પાડીને પાણીનો બારોબાર વહીવટ થાય અને બની બેઠેલા સત્તાધીશોને ખબર ન હોય તે વાત પોલીસને ગળે ઉતરતી નથી। ટેક્સટાઇલ માર્કેટમાં ચોરીની વારદાતને અંજામ આપતા 2 સાડી ચોરોને સલાબતપુરા પોલીસે ઝડપી પડ્યા હતા અને બંને પાસેથી ચોરીની 10,000ની કુલ 48 સાડીઓ કબજે લીધી હતી અને આ બંને આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। માર્કેટ વિસ્તારમાંથી અવારનવાર સાડીઓ અને ટાંકાઓ ચોરવાની ઘટના સામાન્ય બની છે, ત્યારે આવા રીઢા ચોરોને પકડવા માટે સલાબતપુરા પોલીસે પણ કમર કસી છે। પોલીસ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ દરમિયાન ટેક્સટાઇલ માર્કેટની સામેથી મનોહરસિંહ સિસોદિયા નામના 21 વર્ષીય યુવકની ધરપકડ કરીને તેની પાસેથી પોલીસે 7,000ની કિંમતની 28 સાડીઓ કબજે કરી હતી, જ્યારે બીજી બાજુ શિવશક્તિ માર્કેટ સામેથી ભેરુસિંહ ગોયલ નામના શખ્સ પાસેથી 3,000ની કિંમતની 20 નંગ સાડીઓ પકડી પાડી હતી। આ માર્કેટ વિસ્તારમાં પોતાનો કસબ અજમાવીને મોંઘી દાટ સાડીઓના પોટલા ચોરતા આ બંને ચોરોને ઝડપી પાડી સલાબતપુરા પોલીસે 10,000ની 48 સાડીઓ સાથે 2 સાડી ચોરોને ઝડપી પાડીને જેલ ભેગા કર્યા છે। આતંકવાદી અફઝલ ગુરુને શનિવારે સવારે તિહાર જેલમાં ફાંસીના માછડે ચડાવતા દેશભરની જનતામાં ખુશી વ્યાપી જવા પામી છે। શહેરીજનો પણ આ ખુશીને વધાવવાનું ચૂક્યા ન હતા। પૂણા વિસ્તારના રહીશોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી।
દેશના ગૌરવ સમાન સંસદ ભવન ઉપર હુમલો કરવામાં મુખ્ય કાવતરાખોર આતંકવાદી અફજલ ગુરુને આજે વહેલી સવારે દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અફજલ ગુરુની દયાની અરજી ફગાવી દીધા બાદ આજે વહેલી સવારે તિહાર જેલની બેરેક નંબર 3માં ગુપચુપ રીતે અફજલ ગુરુને ફાંસીના માંચડે લટકાવી દીધો હતો. અફજલ ગુરુને ફાંસી આપી દેવાની ઘટનાના પગલે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. કાશ્મીર ખીણમાં કેટલાક ભાગોમાં તો કર્ફ્યુ પણ લાદી દેવામાં આવ્યો છે. 2011ના હુમલામાં આરોપી એવા અફજલ કસાબને જે રીતે કેન્દ્ર સરકાર ગુપચુપ રીતે ફાંસી આપી દીધી તે જ રીતે સંસદ પરના હુમલામાં મુખ્ય આરોપી એવા અફજલ ગુરુને આજે વહેલી સવારે ફાંસીએ લટકાવી દેવાતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી છે. જ્યારે અફજલ ગુરુને આજે વહેલી સવારે ફાંસી અપાતા દેશની જનતા ખુશીથી લાગણી જોવા મળી છે. ત્યારે ત્યાં જ એક બાજુ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક જીરાવાલાએ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એક આતંકવાદીને ફાંસી આપી કોંગ્રેસ સરકારે પ્રજાને ન્યાય આપી બતાવ્યો છે. લોકોની જેમ વાતો નથી કરે, નિર્દોષ લોકોના મોત કરનાર ફાંસીના માંચડે ચડાવી સરકાર એક ખૂબ જ સારું કામ કર્યું છે. તેવી જ રીતે નવસારી સાંસદ CR પાટીલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સંસદ ભવનના હુમલામાં મુખ્ય આરોપી તરીકે સાબિત થઈ ચૂકેલા અફજલ ગુરુને 9 વર્ષથી કોંગ્રેસ સરકારે સાચવી રાખ્યો હતો અને દેશની જનતાનો ન્યાયમાંથી વિશ્વાસ ઉઠાવી દીધો હતો. તો કોંગ્રેસ સરકારે દેશની જનતા સમક્ષ માફી માંગવી જોઈએ. આ સમગ્ર બનાવમાં પૂણા વિસ્તાર તથા શહેરીજનોએ ફટાકડા ફોડી હર્ષોલ્લાસ સાથે ઉજવણી પણ કરી હતી. લોકશાહીનું જેને મંદિર કહેવામાં આવે જેવી સંસદ પર જે હુમલો કરવામાં આવેલો અને એમાં જે ત્યાંના જે રક્ષકો હતા એટલે કે આ દેશના જે સૈનિકો છે એ માર્યા ગયેલા એમને આજે ખરેખર સાચી શ્રદ્ધાંજલિ મળી છે એમ કહીએ તો પણ એમાં ખોટું નથી. અને એમના જે કુટુંબો છે એમનો જે પરિવાર છે એમને પણ થોડી સાંત્વના મળી છે. અને આવું કૃત્ય કોઈ પણ કરે તો એના માટે આવી સજા હોવી જોઈએ. દેર આયે દુરસ્ત આયે લેકિન આયે સહી. એટલે જે આવો જે ત્રાસવાદી કૃત્યો અથવા જો દેશદ્રોહી જે કૃત્ય કરે છે એના માટે આવી સજા હોવી જોઈએ. અને બીજું કે હમણાં ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે બળાત્કારને જે અપહરણ થાય છે એના માટે પણ આવો કોઈ સખત કાયદો લાવી અને જે બાળકો ગુમ થઈ રહ્યા છે એના માટે પણ આવો સખત કાયદો લાવી અને એમને પણ આવી ફાંસીની સજા અથવા તો કડકમાં કડક સજા થાય એવી કોઈ જોગવાઈ થાય તો ખરેખર ખૂબ આનંદની વાત છે. અને પહેલા કસાબ અને હવે અફજલ ગુરુને જે ફાંસી આપી અને જે ત્રાસવાદી કૃત્યો અથવા તો જે દેશદ્રોહી કૃત્યો કરે છે એવા જે લોકો છે એમને જે એક મેસેજ આપવાનું કામ કર્યું છે એટલે ભારત દેશ અને ભારત દેશના નાગરિકો માટે ખૂબ આનંદની વાત છે. તો એ આનંદ વ્યક્ત કરવા માટે આજરોજ અમે સુરત શહેરનો વરાછાનો જે પૂણા વિસ્તાર છે અને યોગી ચોક ખાતે ફટાકડા ફોડી અને અમે આને વધાવ્યો છે. તાપી જિલ્લાની તાપતી રેન્જમાં શનિવારના રોજ જંગલના વીરપ્પનોએ હદ કરી નાખી. જંગલ ચોરોએ વન વિભાગની ટામથી પકડાઈ જવાની બીકે લાકડા ભરેલી ટ્રકને સળગાવીને પલાયન થઈ ગયા હતા. વીરપ્પનો દ્વારા કરાયેલા આવા કૃત્યથી વન વિભાગ સહિત પંથકમાં આવા દુસાહસ બાદ આશ્ચર્ય ફેલાયું હતું. સૌને અચરજ ફેલાવે તેવી આ ઘટનામાં આજરોજ જંગલના વીરપ્પનોએ પોતાનામાં રહેલા જુનૂનને બહાર કાઢ્યો અને તેઓ કેટલી હદ સુધી પહોંચી શકે તેના નમૂના રૂપે આજે સાગી લાકડીથી ભરેલ ટ્રકને સળગાવી દીધી, જેને લઈ વન વિભાગ દોડતું થઈ ગયું હતું. અને આ કૃત્ય પછાડી કોનો હાથ છે તેની તપાસમાં જોતરાયું છે. IFS प्रोबेशनर 11 तो ये घटना 7 तारीख की है, 7 फरवरी की. हम लोगों को करीबन सुबह 9 बजे मैसेज मिला कि ताप्ती रेंज में सरला 2 राउंड में एक ट्रक जली हालत में है. तो हम लोगों ने तपास करी और हम स्थल पर पहुंचे. करीबन 2 बजे हम लोग स्थल पर पहुंचे तो हमने स्थल के आसपास तपास करी तो हमें ट्रक पूरी तरीके से जली हुई हालत में मिला. ट्रक में करीबन 32 नंग थे, 60 के नंग थे और कोई 60 की क्वालिटी मतलब ठीक ही है, मीडियम टाइप की क्वालिटी रही है. कोई 1.5 लाख का माल जो हमारा एस्टिमेट है कि वो 1.5 लाख तक का माल होगा. तो उसके बाद फिर हमने आसपास के स्थल की तपासनी करी कि कितने खूंट गए होंगे. तो करीबन 8 खूंट जो है वो हमें मिले नए ताजे. तो इसका मतलब है कि सारा का सारा माल उन्होंने वहीं उसी स्थल पे जो है काट के इसको लोड किया. तो ट्रक के जलने के पीछे क्या कारण है इसकी तपास अभी चालू है. पुलिस में भी फरियाद कर दी गई है. तो आगे तपास के बाद ही पता चलेगा कि क्या है. आप जब पहुंचे तो ट्रक जलाई गई थी इन लोगों ने?
नहीं, ऐसा हम कह नहीं सकते अभी। ये कारण क्या है, कैसे जला है, इसी का દિન પ્રતિદિન બનતી ઘટનાઓ કેટલીક વાર ચોંકાવનારી પુરવાર થતી હોય છે. ગત દિવસોમાં આવા જ કેટલાક માથાભારે વીરપ્પનોએ તાપી જિલ્લાની સોનગઢ રેન્જમાં એક બેટગાર્ડ પર હુમલો કર્યો હતો અને જ્યારે આજે ફરી ગેરકાયદેસર રીતે સાગી લાકડા ભરી પોતાના નાપાક ઈરાદાઓ પાર ન પડતા લાકડા ભરેલ ટ્રકને સળગાવી દેતા આ જનૂની વીરપ્પનો કેટલી હદ સુધી જઈ શકે તેનો પુરાવો આજે આ લાકડા ચોરોએ છોડ્યો છે. આ બનાવને પગલે પંથકમાં વનકર્મીઓ સહિત સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. દાગીના ચમકાવવાના બહાને અવારનવાર છેતરપિંડીના બનાવો સામે આવે છે. તેમ છતાં આજે પણ લોકો આવા ઠગોની વાતોમાં ભેળવાઈ જાય છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કટોદરા વિસ્તારની એક વૃદ્ધાને દાગીના ચમકાવવાની લાલચ આપી ગઠિયા ₹1.25 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નવી સિવિલ હોસ્પિટલ રોડ યોગી કૃપા સોસાયટી વિભાગ 1માં રહેતા 68 વર્ષીય છાયાબેન પટેલને ત્યાં ગઈકાલે બપોરે 2 અજાણ્યા ઈસમો પોતાની ઓળખાણ કોલીની કંપનીના સેલ્સમેન તરીકે આપીને દાગીના સાફ કરવાનું નવું લિક્વિડ હાલમાં બજારમાં આવ્યું છે તેમ કહી આધેડ મહિલાને વિશ્વાસમાં લઈ ફ્લેટમાં ઘૂસી ગયા બાદ બંને ગઠિયાઓએ આધેડ મહિલાના હાથમાં પહેરેલ સોનાના 8 તોલાના પાટલા ₹1.20 લાખના ઉતરાવી લીધા બાદ તેની પાસેથી એક તપેલીમાં હળદરમાં ભેળસેળ પાણી મંગાવ્યું હતું અને આ પાટલા અંદર નાખી સાફ કરવા માટે મૂક્યા હતા. ત્યારબાદ ચાલાકીપૂર્વક સાફ કરવાના બહાને આધેડ મહિલાની નજર ચૂકવી તપેલીમાંથી પાટલા કાઢી લીધા બાદ બંને ગઠિયાઓએ આધેડ મહિલાને કહ્યું હતું કે અડધો કલાક સુધી પાટલા હળદરના પાણીમાં રહેવા દો, ત્યારબાદ બહાર કાઢજો. જેથી મહિલાએ પાણીમાં રાખ્યા બાદ બહાર કાઢતા બંને ગઠિયાઓ ₹1,20,000ના પાટલાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું છાયાબેનને માલુમ પડતા તેઓએ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સેટેલાઇટ રોડ પર રાહદારી મહિલાના ગળામાંથી અછોડો તોડી બાઇક સવાર સ્નેચરો ફરાર થઈ ગયા હતા. મહિલાએ મદદ માટે બૂમરાણ પણ મચાવી પરંતુ ચેઇન સ્નેચરો ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારી પલાયન થઈ જવામાં સફળ રહ્યા હતા. સેટેલાઇટ રોડ પર સૂર્યદર્શન સોસાયટીમાં રહેતી ડગરી દેવી ભવરલાલ ચેલારામજી શુક્રવારે સાંજે ઘર પાસે ચાલવા નીકળ્યા હતા. ત્યારે રોડ પર બાઇક પર આવેલા 2 ઈસમોએ તેમની નજીક બાઇક કરી ગળામાંથી ₹50,000ની કિંમતનો છોડો તોડી લીધો હતો. ડગરી દેવીએ બુમરાણ મચાવી હતી. જોકે કોઈ મદદ માટે આવે એ પહેલા બાઇક સવારો ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ડગરી દેવીએ ઉમરા પોલીસ મથકમાં છોડાતોડની મદદ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. ગોડાદરા વિસ્તારમાં આવેલા ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં બાકોરો પાડી તસ્કરો 12 ગેસ સિલિન્ડરોની ચોરી કરી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગોડાદરા ફાટક પાસે દીપક ગેસ એજન્સી આવેલી છે. આ ગેસ એજન્સીમાં શુક્રવારે મધરાત્રે ચોરી થઈ ગઈ હતી. અજાણ્યા તસ્કરો ગોડાઉનના પાછળ મસ્ત મોટું બાકોરું પાડીને અંદર ઘૂસ્યા હતા અને તસ્કરો એક પછી એક ગોડાઉનમાંથી 12 ગેસ સિલિન્ડર ચોરી કરી નાસી ગયા હતા. સવારે કર્મચારીઓ એજન્સીમાં આવતા ગોડાઉનમાંથી સિલિન્ડર ઓછા નીકળતા ચોરી થયા હોવાની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. બનાવ સંદર્ભે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે. સચિન જીઆઈડીસીમાં પૂરપાટ દોડતી એક બાઇક વીજ પોલ સાથે ભટકાવતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સચિનના સ્લમ વોર્ડમાં રહેતા જોગિંદરભાઈ તિવારી જીઆઈડીસીની ડાઇંગ મિલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. જોગિંદરભાઈ શુક્રવારે રાત્રે 11 વાગે સચિન જીઆઈડીસી લક્ષ્મી વિલા ગેટ નંબર 1 પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની બાઇક વીજ પોલ સાથે ધડાકાભેર અથડાતા જોગિંદરભાઈને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૂળ બિહારના વતની જોગિંદરભાઈને સંતાનમાં 3 પુત્ર છે. બનાવ અંગે સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પૂણાની પ્રાથમિક શાળા નંબર 2માં શનિવારના રોજ વાલી સંમેલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત મહેમાનો તેમજ વાલીઓના મન મોહી લીધા હતા. આ સંમેલન કાર્યક્રમમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આજના આધુનિક યુગમાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ આધુનિક ચીજવસ્તુઓથી ઘેરાઈ ગયા છે ત્યારે તેમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કુંભારિયા રોડ પર સારોલી પાસેથી રોડ ક્રોસ કરતી એક આધેડ મહિલાને 4 વ્હીલ ચાલકે અડફેટ લીધી હતી. કારની ટક્કરથી ગંભીર ઈજા પામેલ મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સારોલી ગામ બાવડી ફળિયા હળપતિવાસમાં રહેતા 55 વર્ષીય ભારતીબેન નગીનભાઈ રાઠોડ ઘરે નિવૃત્ત જીવન ગાળતા હતા. આજે સવારે ભારતીબેન સારોલી મહેન્દ્ર કોમ્પ્લેક્સ સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતા એક બ્લેક હોન્ડા સિટી કાર ચાલકે ભારતીબેનને અડફેટે લીધા હતા. ભારતીબેનને શરીરે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પૂણા પોલીસે GJ21M 1033 નંબરની હોન્ડા સિટી કાર જપ્ત કરી ફેટલ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. સિટી લાઇનના કારખાનેદારે 20 વર્ષીય કામવાળી યુવતી પર ગુજાર્યો વારંવાર બળાત્કાર. દિલ્હીની સામાજિક સંસ્થા દ્વારા નોંધાઈ ફરિયાદ, કારખાનેદારની થઈ ધરપકડ. પુણાની 11 વર્ષીય બાળકીનું અપહરણ કરનાર યુવાન ઝડપાયો તો એમપીના શ્રમજીવી પિતાની 2 માસૂમ પુત્રીઓનું થયું અપહરણ. સોનાની ચળકાટ પડી શકે છે ભારે. રાંદેરની સાસુ વહુના દાગીના ચમકાવી આપવાના બહાને 2 ઠગો 9 તોલાના દાગીના લઈને ફરાર. તાપી જિલ્લામાં વન વિભાગના હાથે પકડાઈ જવાની બીકે જંગલ ચોરોએ લાકડા ભરેલી ટ્રક સળગાવી. વન વિભાગ સહિત પંથકમાં આશ્ચર્યનું મોજું. ત્રીજા માળેથી પટકાયેલા યુવાનની છાતીમાં ઘૂસી ગયો 15 ફૂટના લાકડાનો વાંસ. યુવાનની હાલત જોઈ ડોક્ટરો પણ થયા દંગ. આખરે થયું સફળ ઓપરેશન. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. જય હિન્દ.